અમારા વિસ્તારમાં ખાડા પડ્યા અને રસ્તો બહુ ખરાબ થઈ ગયો અને હવે કોઈ નીકળાતું નહીં, ના સાધન નીકળે ને કે કોઈ ડિલિવરી વાળો હોય, કોઈ લગન પર્સન રસ અમે 40 વર્ષ થઈ ગયા પણ કોઈ નિકાલ આવતું નહીં, ના લાઇટોનું આવે ના વેરો ભરો, લાઇટ વેરો ભરો, બધું પોણી મોણી બધું ભરો છો અમે તો. વોટ લેવા આવવું એટલે બધા આવે કાગર કે મને હાલો વોટ રોડ કરશે સાફ સફાઈ વડે આવી ચોખ્ખો અઠવાડિયે 10 દાડી તો કાયમ તો કોઈ આવતા નહીં. આ પૈસા તમારા ગ્રાન્ટ પાસ થઈ ગઈ છે પછી ચો થાય છે ગ્રાન્ટ ખુલ્લી લેશે. આવી સ્થિતિ અમે માટી નાખાઈને હેડી નહીં શકતા પગમાં પણ પડી જઈએ તો હાથ પગ ના ભાગી જાય. એ તો અમે 2 રિક્ષા ભરાઈને નગરપાલિકામાં જ્યાં તો કોઈ વાપરતું નથી. આ મેન અમારા રસ્તાની મિસ્ટેક છે, આ પગમાં હેડાતું નહીં. રસ્તાની બાળકો સ્કૂલ મૂકવા ક્યાંથી મૂકવા રસ્તામાં તમે ચોમાસામાં દેખો કેટલા મોટા મોટા ખાડા પડે, પગ ભાગી જાય એવા ખાડા પડે. બરાબર, રજૂઆત અમે કેટલી વખત કરી, નહીં હોય તો 50 વખત કરી, પણ કોર્પોરેટર સાંભળતા નથી. અમારી માંગ કે અમારો રસ્તો સુધારો, બીજું કશું માંગ નથી અમારી. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં નગરપાલિકા સામે ફરી એકવાર સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ડીસા પાલિકા વોર્ડ નંબર 10ના લોકો વારંવાર રજૂઆત કરવા પાયાની સુવિધાઓથી વંચિત રહ્યા છે. સ્થાનિક લોકો સમયસર વેરો ભરતા હોવા છતાં તેમને સફાઈ જેવી બેઝિક સુવિધાઓ નથી મળી રહી. ગંદકીના ઢગ વચ્ચે રહેવા લોકો મજબૂર બન્યા છે. ડીસા પાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 10માં ફરી એકવાર ગંદકી અને વ્યવસ્થા સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક વિસ્તારમાં પૂરગ્રસ્ત હોવા છતાં છેલ્લા 35 થી 40 વર્ષથી અહીંયા રહેતા લોકો આજે પણ પાયાની સુવિધાથી વંચિત છે. બેચર માતાજીના મંદિર સામે આવેલા રેલવે સ્ટેશન વિસ્તાર અને આસપાસની વસ્તી ખાડા, કાદવ અને ગંદકી વચ્ચે જીવન જીવી રહી છે. અહીં રોજિંદી સફાઈનું કોઈ નિયમિત આયોજન નથી, જેના કારણે રોજ અહીંયા ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. કચરો સાફ ન થવાથી દુર્ગંધ ફેલાય છે અને લોકોના આરોગ્ય પર પણ સીધી અસર જોવા મળી રહી છે. સ્થાનિકોને અનેકવાર નગરપાલિકા પાસે રસ્તાઓ પાક્કું બનાવવા, સફાઈ નિયમિત કરવા જેવી રજૂઆત કરવા છતાં પણ તંત્ર તરફથી માત્ર ખાલી આશ્વાસન મળતા વરસાદ આવે ત્યારે કાચા રસ્તાઓમાં કાદવ થઈ જાય છે અને લોકોના ઘરમાં પાણી પણ ઘૂસી જતા જોવા મળી રહ્યા છે. રસ્તા ડ્રેનેજની સમસ્યા પણ વિસ્તારમાં ગંભીર છે. લોકોનો દાવો છે કે શહેરના બીજા વિસ્તારોમાં વિકાસ થયો છે, આ વિસ્તારમાં હજુ પણ પછાતતા જણાઈ રહી છે. વિસ્તારના રહેવાસીઓ કહી રહ્યા છે કે સમયસર વેરો ભરવા છતાં તેમને તેના બદલામાં પાયાની સુવિધાઓ નથી મળી રહી. સરકાર અને તંત્ર તરફથી યોગ્ય પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. અમારા વિસ્તારમાં ખાડા પડ્યા અને રસ્તો બહુ ખરાબ થઈ ગયો અને હવે કોઈ નીકળાતું નહીં, ના સાધન નીકળે ને કે કોઈ ડિલિવરી વાળો હોય, કોઈ લગન પર્સન. આ સમય તો જેટલા 4 વર્ષ થઈ ગયા, 40 વર્ષ થઈ ગયા, કોઈ લગન નહીં. આ રસ અમે 40 વર્ષ થઈ ગયા પણ કોઈ નિકાલ આવતું નહીં, ના લાઇટોનું આવે ના નળે. જઈને આવ્યા, કેટલી વખત જઈને આવ્યા, કોઈ રજૂઆત કોઈ કશું નહીં કરતા. સાફ સફાઈ તો 10 દાડા 15 દાડામાં એકવાર આવે છે, કોઈ કાયમ નહીં આવતા. વેરો ભરો, લાઇટ વેરો ભરો, બધું પોણી મોણી બધું ભરો છો અમે તો. 12 મહિને અમારા ઘર વેરા આવે, પાણી વેરો બધું અમારે એમ જ લખાય છે પણ કશું કરતા નહીં. આ પુરગેશ કોલોની આ રેડ વળી અમે રહેવા આવ્યા તને ઘણા તારી વર્ષથી વોટ લેવા આવવું એટલે બધા આવે કાગર કે મને હાલો વોટ રોડ કરશે સાફ સફાઈ વડે આવી ચોખ્ખો અઠવાડિયે 10 દાડી તો કાયમ તો કોઈ આવતા નહીં. હા બધું ભરે છે સારી બધા લઈશે હોય જે તો આપી દે કોઈ વપડે એમ નહીં કે સૂંટાઈને આવી નથી વપડે. અમારે હેડ ઊંચો છે, ધંધા કરે તો લારી લઈને જ થાય. આ પહેલા મહિનામાં થાય, બીજા મહિનામાં થાય, ત્રીજા મહિનામાં થાય, ચોથા મહિનામાં થાય. હા પૈસા તમારા ગ્રાન્ટ પાસ થઈ ગઈ છે પછી ચો થાય છે ગ્રાન્ટ ખુલ્લી લેશે. અમે 40 વર્ષથી આવી સ્થિતિ અમે માટી નાખાઈને હેડી નહીં શકતા પગમાં પણ પડી જઈએ તો હાથ પગ ના ભાગી જાય તો શું કરવાનું. રોડ થતો નહીં, સાફ સફાઈ અઠવાડિયે 1 દિવસ આવે છે બસ. એ તો અમે 2 રિક્ષા ભરાઈને નગરપાલિકામાં જ્યાં તો કોઈ વાપરતું નથી. ગાડી તો આવે છે, હા કચરા ગાડી આવે, બાકી બીજું આ સફાઈ સમસ્યા અમુક ટાઈમે વળી ના પણ આવે ખરા. કચરા ગાડીની તો પેલી નથી પણ આ મેન અમારા રસ્તાની મિસ્ટેક છે. આ પગમાં હેડાતું નહીં, અમારે હેડાતું નહીં પગમાં તો કેવી રીતના રોડ પર જવાનું. આ રસ્તો સુધરતો નહીં. કોલોની રાવળવાસ બરોબર, અમારે કેટલા 40 વર્ષથી રહીએ પણ રસ્તાનો અમારો ઉકેલ આવતો નથી. રસ્તાની બાળકો સ્કૂલ મૂકવા ક્યાંથી મૂકવા રસ્તામાં તમે ચોમાસામાં દેખો કેટલા મોટા મોટા ખાડા પડે, પગ ભાગી જાય એવા ખાડા પડે. બરાબર, ઉંમરલાયક માણસ તો ચાલી શકતું નથી તો અમારે કેવી રીતે લઈ જાવ. કોઈ બીમાર હોય, કોઈની ડિલિવરી હોય તો અમારે બહુ મુશ્કેલી પડે.
તો આ રસ્તાનો કોઈક નિકાલ લાવો ન કે રજૂઆત અમે કેટલી વખત કરી, નહીં હોય તો 50 વખત કરી, પણ કોર્પોરેટર સાંભળતા નથી અમારું. એમ કે છે કે આ મહિનામાં થાય, બીજા મહિનામાં, ચોથા મહિનામાં, પાંચમા, છઠ્ઠા મહિના, આ તો 7મો મહિનો લાગી ગયો. એટલે અમારે હવે શું કરવાનું? રજૂઆત અમે ગયા હતા રિક્ષા ભરીને, કોઈ સાહેબ હાજર નહીં, કોઈ આમ નથી, એમ કરે છે. બરોબર, તો અમે કરવાનું શું? અમારી માંગ કે અમારો રસ્તો સુધારો, બીજું કશું માંગ નથી અમારી. જોવાનું એ રહ્યું કે ડીસા પાલિકા તંત્ર ક્યારે આ ગંભીર સમસ્યાનો હલ લાવે છે. જો અત્યારે તો ફરી લોકોએ આવા હાલાતો વચ્ચે જીવી લેવાની આજની જેમ ફરજ પડી રહી છે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.